नमस्कार साथी मित्रों, एग्जाम साथी चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે તમારી સમક્ષ જીસીઆરટી ધોરણ 8 વિજ્ઞાન આધારિત 50 પ્રશ્નો લાવ્યા છીએ। તો આટલા પ્રશ્નો જે 30 મોક ટેસ્ટ મૂકવાના છે આપણે, તો ઓલરેડી આ 23મો ટેસ્ટ છે। તો આટલા ટેસ્ટ તમે જો કરી લેશો તો તમારી જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એમાં મેરિટમાં 100% આવશો અને ટોપ જે મેરિટ 1000 વિદ્યાર્થીઓને કહેવાય છે એમાં પણ આવવાની શક્યતા છે જો તમે સંપૂર્ણપણે 30 મોક ટેસ્ટ કરી દો છો અને એનું ધ્યાનથી સોલ્યુશન પણ કરી દો છો તો ખૂબ સારા પ્રશ્નો છે। છેલ્લા 3 વર્ષના અનુભવ આધારિત જેમાંથી પૂછાય છે એમાંથી કાઢેલા છે। તો અચૂક જોઈ લો, તમારા મિત્રો જોડે શેર પણ કરી લો જેના લીધે એ પણ તમારી સાથે આવી શકે। તો સૌપ્રથમ પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયો વાયુ જરૂરી છે? તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એના માટે CO2 વાયુ જરૂરી છે। કયો વાયુ જરૂરી છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે વૃક્ષો છે એ CO2 પોતાના શ્વસનમાં ઉપયોગ કરે છે। એટલે કે આપણે જેમ ઓક્સિજન માણસો લેતા હોય છે તો એ રીતે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ પોતાના શ્વસનમાં લે છે। બીજા નંબરનો પ્રશ્ન છે, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે। તો સૂર્ય આપણી સમગ્ર પૃથ્વી છે એને ઉર્જા પૂરી પાડે છે, તમે જાણો છો। સાથે વનસ્પતિ છે, જીવજંતુ છે, આમના વિકાસમાં પણ મદદરૂપ થાય છે। ત્રીજો પ્રશ્ન છે, ખરીફ પાક કયા સમયગાળા દરમિયાન જોવા મળે છે? તો ખરીફ એટલે ચોમાસું પાક। તો ચોમાસું પાક જે છે એ જૂનથી સપ્ટેમ્બર મહિના દ્વારા જોવા મળે છે। તો જેવો માર્ચમાં ઉનાળો પૂરો થાય છે એના પછી જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ થાય છે અને આપણા જે આ પાક છે ખરીફ પાક ચોમાસું પાક જોવા મળે છે। તો જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, રવિ પાક કયા સમયગાળા દરમિયાન જોવા મળે છે? રવિ પાક એટલે શિયાળામાં જે પણ પાક લેવાય છે એ રવિ પાક તરીકે ઓળખાય છે। તો ઓક્ટોબરથી માર્ચનો જે મહિનો છે, અત્યારે હાલ જે સમય ચાલી રહ્યો છે ઓક્ટોબરથી માર્ચનો સમય છે એ રવિ પાકના સમયગાળા તરીકે ઓળખાય છે। તો જીરું છે, ઈસબગુલ છે, પછી સરસવ, રાયડું છે, આ બધા જ પાકો જે છે રવિ પાક તરીકે ઓળખાય છે। ઓક્ટોબરથી માર્ચના સમયગાળા દરમિયાન લેવામાં આવે છે। 5 નંબરનો પ્રશ્ન છે, ખેતરમાં માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો ખેડ કહે છે। કયા નામે ઓળખાય છે? ખેડ તરીકે ઓળખાય છે। જે લણણી છે એનો મતલબ છે પાકને કાપી અને આપણે લણણી કહીએ છીએ। પાકને પાણી મૂકીએ સિંચાઈ તરીકે ઓળખાય છે। અને રોપણી તો આપણે જે વાવણી કરીએ છીએ, છોડ જે રોપીએ છીએ, બીજ રોપીએ છીએ, રોપણી તરીકે ઓળખાય છે। તો સૌ પ્રથમ પ્રક્રિયા કઈ હોય છે? ખેડ આવે છે। 6થા નંબરનો પ્રશ્ન છે, ખેતરને સમથળ કરવાનું કાર્ય શેના દ્વારા કરવામાં આવે છે? તો જે સમાર છે એના દ્વારા ખેતરને આપણે સમથળ એટલે કે સપાટ કરીએ છીએ। અત્યારે રોટાવેટર છે એ પણ વપરાય છે। તો સમાર તો ટ્રેક્ટરનું કામ છે ખેડ કરવાનું, ખરપિયાનું કામ છે નીંદણ દૂર કરવા માટે। જે દાંતી છે તો એ જે પાણી મૂકવા માટે આપણે જ્યારે પાણી મૂકવું છે તો ચારે બાજુ પાણી રોકવા માટે જે દિવાલ બનાવવામાં આવે છે એમાં દાંતીનો ઉપયોગ થાય છે। જૂના સમયમાં સમારના જેવું કાર્ય દાંતી કરતું હતું। આજના સમયમાં ખેતરમાં ખેડ શેના દ્વારા કરવામાં આવે છે? તો 7 નંબરનો પ્રશ્ન છે। તો આજના સમયમાં ખેતરમાં જે ખેડ છે એના માટે કલ્ટિવેટરનો ઉપયોગ કરાય છે। શેનો ઉપયોગ કરાય છે? કલ્ટિવેટર। તો વાવણીઓ વાવવા માટે થાય છે, આપણે જેને વાવણી તરીકે ઓળખીએ છીએ। સાથે જે કલ્ટી છે, કલ્ટી, ખરપાઈ, એ બધું કલ્ટિવેટર તરીકે ઓળખાય છે। વાવણીઓ હળ અને ખરપીઓ, તો ખરપીઓ નીંદણ માટે છે, હળ અત્યારે નથી વપરાતો પણ ખેડ માટે વપરાતો, અને વાવણીઓ વાવણી માટે વપરાય છે। કયા ખેતરને જૈવિક ખાતર તરીકે ઓળખાય છે? તો કયા ખેતરની પણ કયા ખાતરને જૈવિક ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ? તો જે કમ્પોસ્ટ ખાતર છે, કમ્પોસ્ટ એટલે કે જે અળસિયામાંથી તૈયાર થાય છે એને વર્મી કમ્પોસ્ટ કહેવાય છે ને। આ કમ્પોસ્ટ જે છાણિયા ખાતર તરીકે ઓળખાય છે, સેન્દ્રિય ખાતર તરીકે ઓળખાય છે, એ કમ્પોસ્ટ ખાતરને આપણે જૈવિક ખાતર એટલે કે જીવો દ્વારા તૈયાર થયેલો ખાતર છે। તો એ ભેંસો છે, ગાયો છે, આ બધાથી તૈયાર થાય છે। યુરિયા, DAP અને NPK છે। હવે એ બધા કૃત્રિમ ખાતર છે। પછી 9 નંબરનો પ્રશ્ન છે, કયું ખાતર બનાવવા માટે રસાયણનો ઉપયોગ થાય છે?
તો યુરિયા ખાતર બનાવવા માટે રસાયણનો ઉપયોગ થાય છે. તો જે સાચો જવાબ છે એ છે. હવે જે કમ્પોસ્ટ છે એ છાણમાંથી બને છે. વર્મી કમ્પોસ્ટ છે એ અળસિયા દ્વારા તૈયાર થાય છે. અને જે છાણિયું ખાતર છે એ ગાયો ભેંસો દ્વારા એટલે કે પ્રાણીઓ દ્વારા તૈયાર થાય છે. અને કમ્પોસ્ટ જે છે એ છાણિયું ખાતર છે, પણ એમાં બીજા મિશ્રણ પાણીના નાવા જમીનમાં ખાડો ખોદવામાં આવે છે અને આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. 10 નંબરનો પ્રશ્ન છે, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા કયું સજીવ જરૂરી છે? તો વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવું હોય તો એમાં અળસિયાની જરૂર પડે છે, એટલે કે બી જવાબ સાચો છે. 11 નંબરનો પ્રશ્ન છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા કયા પ્રકારની વનસ્પતિના મૂળમાં રહે છે? રાઇઝોબિયમ નહીં પણ રાઇઝોબિયમ તો કઠોળમાં રહે છે. શેમાં જોવા મળે છે? તો કઠોળનું જે મૂળ હોય છે એમાં જોવા મળે છે. હવે 12 નંબરનો પ્રશ્ન છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા તત્વોનું જમીનમાં સ્થાપન કરે છે? તો ખાસ યાદ રાખજો, ગઈ સાલની જે જ્ઞાન સાધનાની પરીક્ષા હતી કાં તો આગળના વર્ષની, એમાં પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. તો નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો જે છોડ હોય છે એને નાઇટ્રોજન અપાવે છે. શું અપાવે છે? નાઇટ્રોજન. તો સી જવાબ સાચો છે. કયું ખાતર પ્રાકૃતિક પદાર્થના વિધાન બહાર તૈયાર થાય છે? તો પ્રાકૃતિક ખાતર દ્વારા, પ્રાકૃતિક પદાર્થો દ્વારા જે તૈયાર થાય છે એ ખાતરનું નામ અહીં પૂછ્યું છે. તો જે કમ્પોસ્ટ ખાતર છે પ્રાકૃતિક પદાર્થો હોય તો જ તૈયાર થાય છે, બાકી થતું નથી. 14 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે? તો જે પાણી છે એ પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપવાનું કામ કરે છે. કોણ કરે છે? તો પાણી. હવે 15 નંબરનો પ્રશ્ન છે, ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો સિંચાઈ તરીકે ઓળખાય છે. પાકને આપણે બોરીઓ છે કાં તો કોઠારો એમાં ભરી અને સંગ્રહ તરીકે ઓળખાય છે. લણણીનો મતલબ છે પાકને કાપવો, બરાબર, કટ કરવો. વાવણીનો મતલબ છે પાકને વાવવો, બીજને વાવવા. 16 નંબરનો પ્રશ્ન છે, સિંચાઈની કઈ પદ્ધતિ પરંપરાગત પદ્ધતિ નથી? તો જે ટપક પદ્ધતિ છે અત્યારે નવી આવેલી પદ્ધતિ છે. ટપક છે, ફુવારા પદ્ધતિ છે, સ્પ્રિંકલ પદ્ધતિ તરીકે આ બંને ઓળખાય છે. તો એ નવી આવેલી પદ્ધતિ છે. એમાં પાણીનું ટીમ્પું ટીમ્પું આપવામાં આવતું હોય છે અને જે પીવીસી નાની પાઇપો હોય છે એનો ઉપયોગ થતો હોય છે. હવે મોટ, ચેન પંપ અને રેન્ટ, તો આ જે પ્રથાઓ છે જૂની છે. શેની પ્રથાઓ છે? જૂની છે. પરંપરાગત એટલે જૂના સમયમાં જે ચાલતી. તો જૂના સમયમાં કોષ છે, સાથે રેન્ટ પ્રથા છે, ચેન પંપ આવતા, હાથવાળા મોટ આવતી. તો આ બધાનો ઉપયોગ થતો. 17 નંબરનો પ્રશ્ન છે, ફળાઉ વનસ્પતિ તેમજ બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? તો બગીચામાં આપણે પાણી આપવું હોય તો 17 નંબરનો પ્રશ્ન છે, તો ફુવારા. ફળાઉ વનસ્પતિ તેમજ બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ સારામાં સારી પદ્ધતિ કઈ છે? ફુવારા. કઈ છે? તો ફુવારા પદ્ધતિ સારામાં સારી છે. શાના માટે? તો બગીચા માટે અને જે ફળ આપે છે વનસ્પતિ બધા માટે ફુવારા કામ લાગે છે. 18 નંબરમાં લણણી કરવા માટેના યંત્રને શું કહે છે? તો જે લણણી કરવા માટેનું યંત્ર છે તો એ કયા નામે ઓળખાય છે? તો પાક આપણે લણણી કર્યા બાદ જે આપણે બહાર કાઢીએ છીએ, એટલે કે આપણે બોરીમાં ભરાય રીતે આપણે પાક જે છે એને કાઢીએ છીએ, તો એનો થ્રેશર જે છે આ રીતે આપણને જે પાક છે ઘર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તો થ્રેશરની મદદથી આપણે જે લણણી કર્યો છે એ પાક બધો જ આપણે એને વેચાણ કરવું તો વેચાણ કરીએ છીએ, ખોરાક તરીકે ઉત્પાદન ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. તો થ્રેશર એમાં મદદ કરે છે. હવે જે કલ્ટિવેટર છે એ આપણે ખેડમાં મદદ કરે છે. ટ્રેક્ટર છે આ સમગ્ર બધી જ પ્રક્રિયામાં મદદ કરે છે. અને હાર્વેસ્ટર છે તો એનો પણ ઉપયોગ છે, આગળ આવશે. હવે 19 નંબરનો પ્રશ્ન છે, કયો રોગ વાયરસથી થાય છે? તો જે વાયરસથી થતો રોગ છે એ કયો છે? તો કયો રોગ વાયરસથી થાય છે? તો જે પોલિયો રોગ છે એ વાયરસથી થાય છે. શેના લીધે થાય છે?
વાયરસથી. તો જે પોલિયો હોય છે એ હવા અને પાણીના મારફતે આપણા જે વાયરસ છે એ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. પછી જે ટાઇફોઇડ છે, તો ટાઇફોઇડ બેક્ટેરિયા મારફતે આપણા પાણીમાંથી બેક્ટેરિયા દાખલ થાય છે. એટલે કે ટાઇફોઇડ બેક્ટેરિયાથી મેલેરિયા જે છે પ્રજીવ એટલે કે મચ્છરોથી દાખલ થાય છે. પછી જે ક્ષય ટીબી છે, તો ટીબી બેક્ટેરિયા મારફતે હવા દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. તો આનો જવાબ બધા આપણી જે ચાલે છે એમાં મેલેરિયાને પણ પોલિયો આવશે. 20 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ લીલ છે? તો અહીં તમારે લીલ જે હોય એ ઓળખવાની છે. તો ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા જે છે એ બંને શું લીલ તરીકે ઓળખાય છે, લીલ તરીકે ઓળખાય છે. તો ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા આ બંને લીલ તરીકે ઓળખાય છે. તો સાચો જવાબ કયો છે? ડી. બરાબર. 21 નંબરનો પ્રશ્ન છે, કયા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ ઔષધ બનાવવા તેમજ જમીનની ફળદ્રુપતા વધારવા માટે થાય છે? તો જે ફૂગ છે, ફૂગ નહીં પરંતુ જે બેક્ટેરિયા છે એમનો ઔષધ બનાવવા તેમજ જમીનની આપણી જે ફળદ્રુપતા છે વધારવા માટે બેક્ટેરિયા આપણને મદદરૂપ થાય છે. તો એ જવાબ સાચો છે. 22 નંબરનો પ્રશ્ન છે, ઈડલી અને ઢોસાના આથવણ માટે કયા સૂક્ષ્મ જીવ મદદ કરે છે? તો પિષ્ટ જે સૂક્ષ્મ જીવ છે એ મદદ કરે છે. તો ઈડલી અને ઢોસાના આથવણ માટે પિષ્ટ આપણને મદદ કરે છે. 23 નંબરનો પ્રશ્ન છે, વિનેગરના ઉત્પાદનમાં કયા સૂક્ષ્મ જીવનો ઉપયોગ થાય છે? તો વિનેગરના ઉત્પાદનમાં પિષ્ટનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? પિષ્ટનો. હવે કેટલાક ઔષધ બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. તો એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાય છે. તો કેટલાક ઔષધ બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવો જે હોય છે એનો નાશ કરે છે અને એમની વૃદ્ધિ અટકાવી દે છે. તો એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાય છે. તો ઘણી બધી દવાઓ આપણે ઇન્જેક્શન આ બધું લઈએ છીએ, તેમાં એન્ટીબાયોટિક્સ દવાઓ ઘણી બધી હોય છે અને ઇન્જેક્શન પણ હોય છે. 25 નંબરનો પ્રશ્ન છે, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કયા સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે? તો ફૂગ અને બેક્ટેરિયા દ્વારા. તો એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન જે છે એ ફૂગ અને બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે. એટલે કે ફૂગ અને બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. 26 નંબરનો પ્રશ્ન છે, શીતળાની રસીના શોધક કોણ હતા? તો જે શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનર હતા. કોણ હતા? એડવર્ડ જેનર. એટલે કે સી જવાબ સાચો છે. ચેપી રોગ શેના દ્વારા ફેલાય છે? તો જે ચેપી રોગો છે એનું ફેલાવાનું મુખ્ય કારણ શું છે? તો હવા, પાણી ને ખોરાક. તો તમે જ્યારે પણ બીમાર થાઓ છો ત્યારે હવા, પાણી ને ખોરાક. તો હવામાંથી વાયરસો ઘણા બધા ચેપી રોગો પ્રવેશે છે. પાણીમાંથી ઘણા બધા બેક્ટેરિયા જે છે એ પ્રવેશે છે અને એના લીધે તમને ટાઇફોઇડ છે, પછી હિપેટાઇટિસ છે, ત્યારબાદ કોલેરા છે, પોલિયો છે. આ બધા રોગો જે છે એ પાણી મારફતે થતા હોય છે. પછી ખોરાક. તો ખોરાકના લીધે પણ ઘણા બધા રોગો થાય છે. તમારે દાખલા તરીકે જે ઘણા બધા રોગો છે ખોરાકના લીધે થાય છે. તો એવા જે આ પોલિયોના બધા તમારા પાણીમાં આવે છે. પછી કોલેરા છે એ પણ તમારા ખોરાકના લીધે બેક્ટેરિયા તમારા શરીરમાં આવી જાય છે. તો આ રોગો જે છે એ ખોરાકના લીધે પણ થતા હોય છે. તો ચેપી રોગો શેના દ્વારા ફેલાય છે? તો હવા, પાણી ને ખોરાકનો માં ચેપ ભળી જાય છે અને એ ચેપ આપણા શરીરમાં દાખલ થાય છે. આ રીતે ફેલાય છે. 28 નંબરનો પ્રશ્ન છે, મેલેરિયા થવા માટે કયા સૂક્ષ્મ જીવ જવાબદાર છે? તો જે મેલેરિયા થવા માટે માદા એનાફિલિસ મચ્છર. શું જવાબ આવશે? સી આવશે. તો ઘણા બધાએ આન્સર કીમાં બી આપ્યો છે પણ બી ખોટો છે. તો કયો સાચો જવાબ આવશે? તો મેલેરિયા થવા માટે કયા સૂક્ષ્મ જીવો જવાબદાર હોય છે? તો માદા એનાફિલિસ મચ્છર. કયા આવશે? માદા એનાફિલિસ મચ્છર આવશે. ડેન્ગ્યુનું વાહક સજીવ કયું છે? તો ડેન્ગ્યુ શેના દ્વારા થાય છે? તો ડેન્ગ્યુ જે છે એ માદા એડિસ મચ્છરથી થાય છે. શેના દ્વારા થાય છે? જે માદા એડિસ મચ્છર હોય છે તો આ મચ્છર દ્વારા થાય છે. સાથે મેલેરિયા જે છે એના માટે માદા એનાફિલિસ મચ્છર, માદા અને નર બંને બે પ્રકારના મચ્છર આવે છે. તો જે બચ્ચાને જન્મ આપે છે માદા તરીકે ઓળખાય છે. તો માદા એનાફિલિસ મચ્છરથી મેલેરિયા થાય છે. ડેન્ગ્યુ જે છે માદા એડિસ મચ્છરથી થાય છે. શરદી કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે?
તો શરદી તમને વારંવાર થતી હોય છે, તમને યાદ પણ હોય છે. તો શરદી જે છે એ વાયરસ દ્વારા થાય છે. તો કયો સાચો જવાબ છે? બી સાચો છે. શરદી શેના દ્વારા થાય છે? વાયરસ દ્વારા થાય છે. હવે બેક્ટેરિયા દ્વારા શું થાય છે? બેક્ટેરિયા દ્વારા કોલેરા થાય છે, ટાઇફોઇડ થાય છે, જે ટીબી છે, ક્ષય તરીકે ઓળખાય છે, એ પણ શેના દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. પછી ઓરી અછબડા અને પોલિયા જે છે, આ ઓરી અછબડા અને પોલિયા વાયરસ દ્વારા થાય છે. હેપેટાઇટિસ એ છે એ પણ વાયરસ દ્વારા થાય છે. મેલેરિયા ખાસ તમારે પ્રજીવ એટલે બીજા જીવ. કયા બીજા જીવ? તો મચ્છરની વાત ચાલી રહી છે. તો મચ્છર દ્વારા મેલેરિયા થાય છે. હવે 31 નંબરનો પ્રશ્ન છે, ફેટ અને માઉથ ડિસીઝ વાયરસ કોનામાં જોવા મળે છે? તો ફેટ અને માઉથ ડિસીઝ, માઉથ એટલે મોઢું, તો મોઢા પર આનો ફેલાવો જોવા મળે છે. તો કોનામાં જોવા મળે છે? તો ઢોર, જે પણ ઢોર હોય છે એમાં તમે આ જોઈ શકો છો. તો સી જવાબ સાચો છે. ફળોના રસની જાળવણી શેના દ્વારા કરવામાં આવે છે? તો જે ફળોનો રસ હોય છે એની જાળવણી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો 32 નંબરનો પ્રશ્ન છે, ફળોના રસની જાળવણી જે છે એ શર્કરા દ્વારા કરવામાં આવે છે. શેના દ્વારા? તો અહીં ફળનો રસ પૂછ્યો છે, મતલબ શું પૂછ્યું છે? ફળનો રસ. તો કેરીનો રસ છે, ચીકુનો રસ છે, પપૈયાનો રસ છે. તો શર્કરા દ્વારા કરવામાં આવે છે. જ્યારે તેલ અને વિનેગર છે એ ફળના રક્ષણ માટે. તો તેલ અને વિનેગર છે એ ફળને આપણે સાચવવા હોય તો એમાં મદદરૂપ થાય છે. જ્યારે મીઠું છે એના દ્વારા માંસ, માછલી, કેરી, આમળા અને આંબલી. તો કે માંસ, માછલી, કેરી, આમળા અને આંબલી આ બધામાં મીઠું ઉપયોગી થાય છે. કોણ ઉપયોગી થાય છે? મીઠું. પરંતુ ફળના રસને આપણે સાચવવો હોય તો એમાં શર્કરા આપણને ઉપયોગી છે. તો ફળના રસમાં આપણે શર્કરા નાખીએ છીએ, જેના લીધે આપણો જે રસ હોય છે મીઠો બને છે. 33 નંબરનો પ્રશ્ન છે, દહીં જમાવવા માટે કયા બેક્ટેરિયો જવાબદાર છે? તો દહીં જમાવવા માટે શેની જરૂર પડે છે? તો દહીં માટે જરૂર જે છે એ લેક્ટોબેસિલસની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? લેક્ટોબેસિલસ. તો આ પ્રશ્ન પણ આન્સર કીમાં ભૂલથી એ લખાઈ ગયો છે. તો શું જવાબ આવશે? લેક્ટોબેસિલસ આવશે. એટલે કે સાચો જવાબ કયો છે? તો કે બી છે. 34 નંબરનો પ્રશ્ન છે, એન્ટીબોડીનું ઉત્પાદન શેમાંથી થાય છે? તો એન્ટીબોડીનું જે ઉત્પાદન છે એ શેમાંથી થાય છે? તો બેક્ટેરિયામાંથી. એન્ટીબોડીનું જે ઉત્પાદન છે, તો એન્ટીબોડીનું ઉત્પાદન છે વાયરસમાંથી. શું આવશે? વાયરસ આવશે. એન્ટીબાયોટિકમાં જે છે એ બેક્ટેરિયા આવશે અને એન્ટીબોડીમાં શું આવશે? વાયરસ આવશે. તો ખાસ યાદ રાખી લેજો. હવે 35 નંબરનો પ્રશ્ન છે, વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ 78% જેટલું છે? તો જે નાઇટ્રોજન છે એનું પ્રમાણ કેટલું છે? 78% જેટલું છે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 21% છે. તો 99% થઈ જાય છે અને બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. પછી ઓઝોન જે છે એનાથી ઓછું છે. પછી નિયોન છે. આ બધા વાયુ આવે છે. હવે 36 નંબરનો પ્રશ્ન છે, પેસ્ચ્યુરાઇઝેશન માટે દૂધને કયા તાપમાને ગરમ કરવામાં આવે છે? તો પેસ્ચ્યુરાઇઝેશન માટે જે દૂધ છે એને 70 સેલ્સિયસના તાપમાને ગરમ કરવામાં આવે છે. કેટલા સેલ્સિયસ? તો 70 સેલ્સિયસના તાપમાને 15 થી 30 સેકન્ડ માટે આપણે દૂધને ગરમ કરીએ છીએ. તેમાંથી જેટલા પણ સૂક્ષ્મ જીવાણુ હોય છે એ બધા દૂર થઈ જાય છે. તો 70 સેલ્સિયસ આવશે. તો પેસ્ચ્યુરાઇઝેશન માટે દૂધને કયા તાપમાને ગરમ કરવામાં આવે છે? તો 70 સેલ્સિયસ છે. બરાબર. કેટલા સમય માટે? તો 15 થી 30 સેકન્ડ માટે. બરાબર. 37 નંબરનો પ્રશ્ન છે, સીએનજીનું આખું નામ શું છે? તો જે સીએનજી છે એનું આખું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. શું છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પુનઃ અપ્રાપ્ય કુદરતી સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? 38 નંબરનો પ્રશ્ન છે. તો પુનઃ અપ્રાપ્ય સાધન જે છે એમાં તો હવાનો સમાવેશ થતો નથી. કોનો? હવાનો. જ્યારે કોલસો, વન્યજીવો અને ખનિજો છે પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે એક વખત આપણને મળ્યા પછી ફરીથી પાછા નથી મળતા. એટલે કે કોલસો એક વખત કાઢી લીધો તો એનો એ કોલસો આપણને પાછો નહીં મળે. હવે 39 નંબરનો પ્રશ્ન છે, કયા બળતણ દ્વારા પ્રદૂષણ ઓછું ફેલાય છે? તો જે સીએનજી છે એના દ્વારા સૌથી ઓછું પ્રદૂષણ ફેલાય છે. તો આ પ્રશ્ન થોડો અલગ રીતે પૂછ્યો તો ગઈ છે. તો સીએનજી દ્વારા સૌથી ઓછું
પ્રદૂષણ ફેલાય છે. સીએનજીનું ફૂલ ફોર્મ શું છે? તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. 40 નંબરનો પ્રશ્ન છે, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે ઉપર ચર્ચા કરી દીધી છે. તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જે છે એમાં અશ્મિ બળતણનો સમાવેશ થાય છે. અશ્મિ બળતણ એટલે કે કોલસાના બધામાંથી જે બળતણ ઉત્પન્ન થાય છે એ ઈંધણમાંથી જે બળતણ થાય છે. હવે સૂર્યપ્રકાશ, હવા અને પવન આ બધા જે છે એ પુનઃપ્રાપ્ય છે. શું છે? પુનઃપ્રાપ્ય, અખૂટ, ક્યારે ન ખૂટે એવા છે. 41 નંબરનો પ્રશ્ન છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને આપણે શું કહીએ છીએ? દહન કહીએ છીએ. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે આ બધું કરે છે? તો કે કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન સાથે. કોની સાથે કરે છે? ઓક્સિજન સાથે કરે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેને દહન કહે છે. એટલે કે ઓક્સિજનની હાજરી હોય તો જ આગ લગાડી શકાય છે. હવે 42 નંબરનો પ્રશ્ન છે, દહનશીલ પદાર્થોને આપણે ઓળખવાના છે, એટલે કે જે સળગતા હોય એવા પદાર્થો. તો કયા કયા છે? તો દહનશીલ પદાર્થ જે છે એ મેગ્નેશિયમ છે. કયો છે? મેગ્નેશિયમ જે છે દહનશીલ પદાર્થ તરીકે ઓળખાય છે. 43 નંબરનો પ્રશ્ન છે, અદહનશીલ પદાર્થને ઓળખો. તો જે પાણી છે એને આગ નથી લાગતી. કોલસો, કેરોસીન, કાગળ છે આ બધાને આગ લાગે છે. સાથે લોખંડ, પથ્થર ને કાચ આ છે એ બધા સળગતા નથી, પરંતુ અદહનશીલ પદાર્થ છે એમાં પાણી, એટલે કે પાણીને આગ નથી લાગતી, એટલે કે સળગી ન શકે એવો પદાર્થ છે. હવે ત્યારબાદ 44 નંબરનો પ્રશ્ન છે, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને આપણે તેનું શું કહે છે? તો જ્વલન બિંદુ કહે છે. શું કહે છે? જ્વલન એટલે આગ લગાડવા માટેનું જે છે એ બિંદુ કહે છે. તો જે નીચા તાપમાને પદાર્થ સળગે છે એને આપણે જ્વલન બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ? જ્વલન, એટલે કે આગ લગાડવાની શરૂઆત ત્યાંથી થાય છે. 45 નંબરનો પ્રશ્ન છે, કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતાં નીચું છે. જ્યારે બંનેને અલગ અલગ સળગાવવામાં આવે ત્યારે શું જોવા મળે છે? તો પહેલાં કેરોસીન સળગશે. પહેલાં કોણ સળગશે? કેરોસીન. એટલે કે કેરોસીનનું જ્વલન બિંદુ કેવું છે? નીચું છે, એટલે કે ઝડપથી કેરોસીન આગ પકડી લે છે. તો કેરોસીનનું જ્વલન બિંદુ કેવું છે? નીચું છે. લાકડાનું કેવું છે? ઊંચું છે. 46 નંબરનો પ્રશ્ન છે, કયો વાયુ દહન પોષક વાયુ છે? એટલે કે આગ જેના લીધે ઉત્પન્ન થાય એવો વાયુ કયો છે? તો જે ઓક્સિજન વાયુ છે દહન પોષક વાયુ છે. તો ઓક્સિજન એટલે હવા, બરાબર, એક જાતની હવા છે, તો એના લીધે આગ ઝડપી લાગે છે. 47 નંબરનો પ્રશ્ન છે, દહન દરમિયાન ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. તો દહન દરમિયાન ઉષ્મા અને ગરમી ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉષ્મા અને ગરમી આ બંને ઉત્પન્ન થાય છે. તો કયો જવાબ સાચો છે? બી. હવે ઉષ્મા અને પ્રકાશ, તો એ પણ સાચું છે, પણ હવે બે વિકલ્પો આપેલા છે. તો ઉષ્મા અને ગરમી બંને સાચા છે. પ્રકાશ ગરમ ઠંડુ બંને હોય છે, પણ ગરમી ગરમ જ હોય છે. હવે 48 નંબરનો પ્રશ્ન છે, કયા બળતણને સ્વચ્છ બળતણ તરીકે ઓળખવામાં આવે છે? તો જે સીએનજી છે સ્વચ્છ, તો સ્વચ્છ એટલે કલરમાં નહીં પરંતુ પ્રદૂષણ નથી ફેલાવતું, એ રીતે સ્વચ્છ બળતણ તરીકે ઓળખાય છે. 49 નંબરનો પ્રશ્ન છે, પ્રાણી સૃષ્ટિમાંથી કઈ પ્રજાપતિ લુપ્ત થઈ ગઈ છે? તો જે ડાયનાસોર છે અત્યારે લુપ્ત થઈ ગયા છે. કોણ લુપ્ત થયું છે? ડાયનાસોર. 50 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા અજૈવિક ઘટક છે. તો જે તાપમાન છે એ અજૈવિક ઘટક છે. જ્યારે પ્રાણી, વનસ્પતિની બેક્ટેરિયા છે એ બધા જૈવિક ઘટક તરીકે ઓળખાય છે. અહીં અજૈવિક ઘટક પૂછ્યું છે તો કયો છે? તો જે તાપમાન છે અજૈવિક ઘટક તરીકે ઓળખાય છે. તો આપ સૌનો આભાર. 50 પ્રશ્નો ચર્ચા કરી લીધી છે. મોક ટેસ્ટ ખરીદવું હોય તો છેલ્લા થોડાક દિવસો પરીક્ષા માટે બાકી રહ્યા છે, તો જે પણ ખરીદવા માંગતા હોય તો આપણું વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોડાઈ જાય ને 100 રૂપિયાનું પેમેન્ટ કરે તો જોડાઈ શકે છે અને મેરિટમાં આવવાની ચાન્સ છે. જો સંપૂર્ણપણે ટેસ્ટ કરી લેશો તો મેરિટમાં તો 100% આવશો, પણ તમે ટોપ મેરિટમાં આવશો. તો જેને પણ જોડાવવું જોડાઈ શકે છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.